dear student, subject Fundamental of Mechanical Engineering, unit number 3, process on material. The first, introduction. So various products are made by transforming metallic and or not metallic substance in a desired size, shape, nature and quality by the help of various processes. These various processes are known as manufacturing process. तो આપણે જુદી જુદી પ્રોડક્ટ કે જેને મેટાલિક અને નોન મેટાલિકને આપણે જુદી જુદી શેપ આપી અને આપણે જે વેરિયસ પ્રોસેસ દ્વારા જે બનાવીએ છીએ તેને આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. પ્રોસેસીસ ઓફ ચેન્જિંગ શેપ ઓફ ધ મટીરિયલ. તો આપણે જે શેપને ચેન્જ કરવા માટે મટીરિયલ ઉપર જે પ્રોસેસ કરીએ છીએ તો એની અંદર વાત કરીએ તો વેરિયસ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. તો જુદી જુદી ઉત્પાદનની પ્રક્રિયાઓ કઈ કઈ છે તો કાસ્ટિંગ, રોલિંગ, ફોર્જિંગ, ડ્રોઈંગ, એક્સટ્રુઝન, ફોર્મિંગ, એમ્બોસિંગ, બેન્ડિંગ, સ્પિનિંગ, કોઇનિંગ આર યુટિલાઇઝ ટુ ચેન્જ ધ શેપ ઓફ મટીરિયલ. તો આપણે જે જુદા જુદા મટીરિયલ છે એને આપણે વેરિયસ ઉત્પાદન કરીએ છીએ તો એની અંદર જુદી જુદી પ્રોસેસ કાસ્ટિંગ હોય, રોલિંગ, ડ્રોઈંગ આ બધી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ દ્વારા આપણે કોઈ શેપ પ્રોડક્ટ કરતા હોઈએ છીએ. તો એની અંદર જોઈનિંગ પ્રોસેસ, આપણે જે શેપ ચેન્જ કરવા માટે જે પ્રોસેસ કરતા હોય છે તો એની અંદર ફર્સ્ટ છે જોઈનિંગ પ્રોસેસ. તો in the field of engineering, the need of joining two metallic components or two non-metallic components is common. This type of joint are either as a temporary joint or as a permanent joint in the nature. તો એન્જિનિયરિંગ ક્ષેત્રે આપણે કોઈ મેટાલિક અને નોન મેટાલિક ભાગોને જોડવાની ઘણીવાર જરૂરિયાત ઊભી થતી હોય છે. તો આની અંદર બે પ્રકાર છે, એક ટેમ્પરરી જોઈન્ટ અને બીજું છે પરમેનન્ટ. ટેમ્પરરી એટલે કે હંગામી જોડાણ અને પરમેનન્ટ એટલે કે કાયમી જોડાણ. તો એની અંદર આપણે વેરિયસ ટાઈપ ઓફ ફાસ્ટનર લાઈક સ્ક્રૂ, નટ, બોલ્ટ, સ્ટડ, ક્લેમ્પ, કપલિંગ આર યુટિલાઇઝ ફોર ટેમ્પરરી જોઈન્ટ. તો આપણે જે ટેમ્પરરી જોઈન્ટ માટે જે નટ, બોલ્ટ, સ્ક્રૂ, કપલિંગ, સ્ટડ જેવા ફાસ્ટનરનો ઉપયોગ કરવામાં આવે છે. વેર પ્રોસેસ લાઇક રિવેટિંગ, સોલ્ડરિંગ એન્ડ બ્રેઝિંગ આર યુટિલાઇઝડ ફોર પરમાનન્ટ જોઈન્ટ. તો કાયમી જોડાણ માટે આપણે રિવેટિંગ, સોલ્ડરિંગ, બ્રેઝિંગ અને વેલ્ડિંગ જેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. This is subject is interdisciplinary subject. So we will study some basic concept of only current popular joining process like welding, brazing and soldering. તો આની અંદર આપણે હાલના સમયમાં જોઈનિંગ પ્રોસેસ તરીકે વધુ પ્રચલિત છે જેવી કે વેલ્ડિંગ, બ્રેઝિંગ અને સોલ્ડરિંગ. તો આનો આપણે અભ્યાસ આની અંદર આ ચેપ્ટરની અંદર કરવાનો છે. સેકન્ડ છે કટિંગ પ્રોસેસીસ. કટિંગ પ્રોસેસ કોને કહેવામાં આવે તો સેપરેટિંગ મટીરિયલ ઇઝ ડન બાય ફિઝિકલી બ્રેકિંગ બોન્ડ્સ ઓર મોર રિસેન્ટલી બાય મેલ્ટિંગ. કટિંગ ટેકનિક્સ હેવ ફાઉન્ડ પર્ટિક્યુલર ફેવર with sheets of material such as metal plate, metal sheet fabric. તો આપણે જે કટિંગ પ્રોસેસ એટલે કે મટીરિયલ જે હોય છે એને આપણે કટિંગ કરવાની જરૂરિયાત પડતી હોય છે. તો એની અંદર આપણે જે મેલ્ટિંગ હોય, કટિંગ ટેકનિક હોય, પછી બીજી કે શીટ મેટલ પ્લેટ હોય અથવા કોઈ ફેબ્રિક વર્ક હોય તો એનું જે કટિંગ કરવાનું હોય તો એ આપણે કટિંગ પ્રોસેસ કહીશું એને. મશીનિંગ પ્રોસેસીસ. મશીનિંગ પ્રોસેસ કોને કહેવામાં આવે તો ધીસ ટાઈપ ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઇન્ક્લુડ
ટર્નિંગ, પ્લેનિંગ, શેપિંગ, ડ્રિલિંગ, બોરિંગ, બ્રોચિંગ, મિલિંગ, ગ્રાઇન્ડિંગ, હોબિંગ, થ્રેડિંગ, સ્લોટિંગ, ગિયર કટિંગ. તો આ બધી છે મશીનિંગ પ્રોસેસ. આનો પણ આપણે ડ્રિલિંગ કોને કહેવામાં આવે, શેપિંગ કોને કહેવામાં આવે, એનો પણ આપણે અભ્યાસ કરીશું. તો આ પ્રકારની જે ટર્નિંગ, પ્લેનિંગ, રીમિંગ, બ્રોલિંગ, મિલિંગ, ગ્રાઇન્ડિંગ, હોબિંગ, થ્રેડિંગ, સ્લોટિંગ, આ બધી પ્રક્રિયાઓ છે એ મશીનિંગ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. સરફેસ ફિનિશિંગ પ્રોસેસ. તો એની અંદર સરફેસ ફિનિશિંગ પ્રોસેસ આર વેરાયટી ઓફ પ્રોસેસીસ that do not significantly alter the geometry of the object but are required for product performance or marketing. Consider heat treatment process that will be heat a metal and change the property, or painting that makes a part more attractive and help protect the metal surface. તો જે સરફેસ ફિનિશ પ્રક્રિયાઓ છે તો એનો આપણે જે ઓબ્જેક્ટ હશે તો એની અંદર જે આપણે ધારો કે હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરવામાં આવે તો હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ એટલા માટે કરવામાં આવે કે મટીરિયલ છે એની પ્રોપર્ટી એટલે કે ગુણધર્મોમાં ચેન્જ કરવા માટે થતો હોય છે. એ સિવાય બીજું કે પેઇન્ટિંગ. તો પેઇન્ટિંગ એટલે કે કોઈ પણ પ્રોડક્ટ બનાવી આપણે તો એના પર પેઇન્ટિંગ કરીશું તો એના દ્વારા પ્રોડક્ટ હશે તો એ આપણું મોર એટ્રેક્ટિવ બનશે. અને બીજું કે એ આપણને બીજું કે સરફેસ છે એને પ્રોટેક્ટ કરશે. ધારો કે આપણે ઉપર કોઈ બી પ્રોડક્ટ બનાવી એના ઉપર આપણે પેઇન્ટિંગ કરીશું તો એના કારણે એનો કોરોઝન તો કાટ લાગવાની સંભાવના ઘટી જાય છે. તો આપણે જે સરફેસ ફિનિશિંગ પ્રોસેસ કરીએ તો એની અંદર જે મેં કીધું હીટ ટ્રીટમેન્ટ, એ સિવાય બીજું પેઇન્ટિંગ જે મોર એટ્રેક્ટિવ અને સરફેસને પ્રોટેક્ટ કરે છે. મોલ્ડિંગ એન્ડ કાસ્ટિંગ. તો ઇન જનરલ this method use material in a liquid form that solidify into the shape of mold. Molding and casting technology have been used for millennia, but they have recently begun to find a new techniques and material. These efforts have expanded the application and interest. તો આની અંદર આપણે જે લિક્વિડ ફોર્મ હશે એને આપણે સોલિડિફાઈડ કરવામાં આવે છે. મોલ્ડની અંદર આપણે જે લિક્વિડ ફોર્મ હશે એને આપણે ધારશું અને એના દ્વારા આપણે સોલિડિફાઈ એટલે કે સોલિડ કરી ઘન બનાવી અને પ્રોડક્ટ બનતી હોય છે મોલ્ડ દ્વારા. પર્ટિક્યુલરલી સ્મોલ પાર્ટિકલ ઓફ મટીરિયલ હેવ બીન યુઝડ ટુ મેન્યુફેક્ચરિંગ લો કોસ્ટ પાર્ટ ઓફ કોમ્પ્લેક્સ જ્યોમેટ્રી એટ અ હાઈ પ્રોડક્શન રેટ. In recent development, powder is put in a mold, passed until solid and then heated to make it stronger. તો મોલ્ડિંગની અંદર આપણે જે વાત કરીએ તો એની અંદર જે પાવડર છે એને મોલ્ડની અંદર પ્રેસ કરવામાં આવે છે જ્યાં સુધી સોલિડ ના થાય ત્યાં સુધી. ત્યારબાદ તેને હીટ ટ્રીટમેન્ટ કરી અને સ્ટ્રોંગર બનાવવામાં આવે છે. તો મટીરિયલ ઇન્ક્લુડ મેની મેટલ, સિરામિક, ગ્લાસ બધાનો ઉપયોગ આની અંદર થતો હોય છે. તો આજે મેં વસ્તુ કીધું એના જ વસ્તુ આપણે ફોર્મિંગ. તો ફોર્મિંગ કોને કહેવામાં આવે છે? ધ આઈડિયા ઓફ રીશેપિંગ ઓબ્જેક્ટ હેઝ બીન ડન ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. અવર નોલેજ ઓફ મટીરિયલ હેઝ અલાઉડ ટુ યુઝ ટેક એડવાન્ટેજ ઓફ સ્પેશિયલ પ્રોપર્ટી ઓફ મટીરિયલ. Forming process include a wide variety of technique which make use of suitable force, pressure or stresses like compression, tension and shear or their combination to cause a permanent deformation. The raw material to impart require shape. તો ફોર્મિંગની અંદર જે વાત કરી તો એની અંદર જે લોંગ પીરિયડથી આપણે The idea of reshaping object has been done for a long period of time. એટલે કે લાંબા સમય સુધી આપણે એને શેપ ચેન્જ રાખવા માટે તો જે મટીરિયલને આપણે જે ફોર્મિંગ પ્રોસેસની અંદર કરીએ છીએ ટેકનિક દ્વારા તો એની અંદર પ્રેશર, સ્ટ્રેસ લાઈક કોમ્પ્રેશન એન્ડ ટેન્શન. એટલે કોમ્પ્રેશન એટલે કે
દાબ બર અને ટેન્સાઇલ એટલે કે તાણ બર, શિયર એટલે કે શિયર ઓફ એટલે કે મરોડ જેને, આ બધાનાથી પરમેનન્ટ ડિફોર્મેશન લાવવામાં આવે છે રો મટીરિયલને અને એને રિક્વાયર્ડ શેપની અંદર લાવવામાં આવે છે, તો એને આપણે ફોર્મિંગ પ્રોસેસ કહીશું. વેલ્ડિંગ, તો વેલ્ડિંગ ઇઝ અ પ્રોસેસ ફોર અ પરમેનન્ટ જોઇનિંગ two parts of similar or dissimilar metal or parts of non-metallic material by heating at a sufficient high temperature with or without the application of pressure and with or without the use of filler material. તો વેલ્ડિંગ એટલે કે એક જ સરખી અથવા જુદી જુદી ધાતુઓના બનેલા ભાગો અથવા બનેલા યોગ્ય તાપમાને ગરમ કરીને દબાણ આપીને અથવા દબાણ આપ્યા વગર આપણે પૂરક મટીરિયલ ઉમેરી એટલે કે ફિલર મટીરિયલનો ઉપયોગ કર્યો અને કર્યા વગર આપણે જે કાયમી જોડાણની પ્રક્રિયા કરવામાં આવે છે એને વેલ્ડિંગ કહેવામાં આવે છે. જોઇન્ટ્સ મેડ બાય વેલ્ડિંગ પ્રોસેસ આર ઓફ હાયર સ્ટ્રેન્થ કમ્પેર ટુ ધ જોઇન્ટ મેડ બાય સોલ્ડરિંગ ઓર બ્રેઝિંગ પ્રોસેસ. આપણે જે વેલ્ડિંગ દ્વારા જે જોઈન્ટ બનાવી છે તો એ સોલ્ડરિંગ અને બ્રેઝિંગ કરતાં કેવું હોય છે, કમ્પેરેટિવલી હાઈ સ્ટ્રેન્થ, એની તાકાત વધારે હોય છે. એટ ધ પ્લેસ ઓફ જોઈન્ટ ડન બાય વેલ્ડિંગ પ્રોસેસ physically homogeneous structure of material can be achieved between two joining parts and filling a material, thus continuity of material can be achieved in a joint done by welding process. As a result, joint carried out between two parts by welding process cannot not be noticed easily. તો વેલ્ડિંગ પ્રક્રિયાથી મળતું જોડાણ કાયમી સ્વરૂપનું હોય છે. જોડાણવાળી જગ્યાએ બંને ભાગોમાં મટીરિયલ અને ફિલર મટીરિયલ વપરાતું હોય તો તેના મટીરિયલ સહિત ભૌતિક સ્વરૂપે એક સ્વરૂપ ધરાવતો આપણે જે જોઈન્ટ હોય છે એ તૈયાર થાય છે. આ કારણે વેલ્ડિંગ પ્રોસેસ દ્વારા તૈયાર થતો જે જોઈન્ટ હોય છે એ મટીરિયલમાં કન્ટિન્યુટી પ્રાપ્ત થતી હોય છે. પરિણામ સ્વરૂપે આપણે જે વેલ્ડિંગ પ્રોસેસ દ્વારા જોડાયેલા બે ભાગો હોય છે એને સહેલાઈથી શોધી શકાતું નથી, અથવા બીજા શબ્દોમાં કહીએ તો જોડાયેલા બે ભાગો હોય છે તેને સહેલાઈથી અલગ તારવી શકાતા નથી, આપણે ઇઝીલી નોટિસ કરી શકતા નથી. તો આજે આપણે લેક્ચરની અંદર પ્રોસેસ ઓન મટીરિયલ ચેપ્ટરની અંદર ફક્ત જે ઇન્ટ્રોડક્શન કે જેની અંદર આપણે મેટલ પ્રોસેસ ઓન મટીરિયલ, તો મટીરિયલ ઉપર કઈ જુદી જુદી પ્રોસેસ કરવામાં આવે છે અને મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ બનાવવામાં આવતી હોય છે, તો એની અંદર આપણે જોઈ ગયા એક જોઈનિંગ પ્રોસેસ, કટિંગ, મશીનિંગ, સરફેસ ફિનિંગ પ્રોસેસ, મોલ્ડિંગ, કાસ્ટિંગ, ફોર્મિંગ અને વેલ્ડિંગ. આ જ ચેપ્ટરની અંદર આપણે નેક્સ્ટ ટાઈમથી આપણે એક વેલ્ડિંગ પ્રોસેસ, તો જેની અંદર ટાઈપ્સ ઓફ વેલ્ડિંગ અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેલ્ડિંગનો આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું.